માઇક્રોસ્ટેટ્સ ડેફિનેશન. જો માઇક્રોસ્ટેટ કોને કહીશું તો સિમ્પલ ડેફિનેશન છે, each possibility of different orientation of electron in the orbital. Each possibility of different orientation of electron in the orbital, that is known as microstat. મતલબ આ એવું કહે છે કે કોઈ પણ ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન ગોઠવવાની તમામ પોસિબિલિટીને માઇક્રોસ્ટેટ કહેવામાં આવે છે. અથવા એક બીજી ડેફિનેશન છે જે ક્વોન્ટમ નંબરના ફોર્મમાં છે. આમ કહે છે, each possibility of set of 4 quantum numbers in the orbital. Each possibilities of set of 4 quantum numbers in the orbital is known as microstats. 4 ક્વોન્ટમ નંબરના સેટની તમામ પોસિબિલિટીઝ, કોઈ પણ ઓર્બિટલ માટે 4 ક્વોન્ટમ નંબરના સેટની તમામ પોસિબિલિટીઝને માઇક્રોસ્ટેટ કહે છે. તો આ માઇક્રોસ્ટેટનું એક્ઝામ્પલ લઈએ, ત્યાર પછી પાછી ડેફિનેશન જોઈશું એટલે ક્લિયર થઈ જાય કે માઇક્રોસ્ટેટ કોને કહેવું. ફોર એક્ઝામ્પલ, P1ની આપણે વાત કરીએ કે P ઓર્બિટલમાં સપોઝ એક ઇલેક્ટ્રોન મૂકવો છે તો એની પોસિબિલિટી કેટલી થાય. ફોર એક્ઝામ્પલ P1, Pમાં એક ઇલેક્ટ્રોન મૂકવાનો છે તો તમે મેક્સિમમ કેટલી રીતે ગોઠવી શકો. તો જુઓ, એક નંબરનું એક્ઝામ્પલ, એક નંબરનું રિપ્રેઝન્ટેશન આપેલું છે કે P જે છે એના 3 બ્લોક, જેમાં મેગ્નેટિક ઓરિએન્ટેશનની વેલ્યુ +1, 0 અને -1 હોય. તો 3 બ્લોકમાં એક પોસિબિલિટી છે કે એક ઇલેક્ટ્રોનને અપ રાખો પહેલા બ્લોકમાં, બીજી પોસિબિલિટી છે 0વાળા બ્લોકમાં અપ રાખો, ત્રીજી પોસિબિલિટી છે -1ના બ્લોકમાં અપ રાખો. તો આ 3 પોસિબિલિટી થઈ. આ સિવાય સિંગલ ઇલેક્ટ્રોન અપ રહી અને ગોઠવાઈ શકે નહીં P ઓર્બિટલમાં. મતલબ સ્પિન અપ રાખીને ગોઠવવાની 3 જ પોસિબિલિટી. હવે જો આગળ પોસિબિલિટી બનાવી હોય તો સ્પિન ડાઉન કરવી પડશે. આ 4th પોસિબિલિટી, ઇલેક્ટ્રોનની સ્પિન ડાઉન કરી દીધી. 5th અને 6th પોસિબિલિટી. તો આ 6 પોસિબિલિટી છે. આ સિવાય P ઓર્બિટલમાં એક ઇલેક્ટ્રોન 7મી વખત ન ગોઠવાય, મતલબ 7મી પોસિબિલિટી ન બને. મતલબ મેક્સિમમ 6 જ પોસિબિલિટી. આ સિવાય પોસિબિલિટી તૈયાર ન થાય, કારણ કે કોઈ પણ અરેન્જ કરશો તો આ 6માંથી જ એક આવશે. તો માઇક્રોસ્ટેટની ડેફિનેશન, કોઈ પણ ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન ગોઠવવાની તમામ પોસિબિલિટીને માઇક્રોસ્ટેટ કહેવાય. તો P ઓર્બિટલમાં એક ઇલેક્ટ્રોન ગોઠવવાના માઇક્રોસ્ટેટ કેટલા? તો કે 6. ઓછું પણ ના હોય, વધારે પણ ના હોય. માઇક્રોસ્ટેટ મેક્સિમમ પોસિબિલિટીને માઇક્રોસ્ટેટ કહે એટલે આપણો આન્સર આવે 6, કારણ કે સ્પિન 3 વખત અપ રાખશો અને 3 વખત ડાઉન રાખશો. અને આ 6ના 4 ક્વોન્ટમ નંબરનો સેટ નીકળે, જે આપણે વાત થઈ ગઈ છે. એમાં 4 ક્વોન્ટમ નંબરનો સેટ તૈયાર કરો તો 6માંથી એક પણ સેટ રિપીટ ન થાય. મતલબ એકબીજાને મળતા આવે, એક સરખા 2 સેટ તૈયાર ન થાય, કારણ કે 6 માઇક્રોસ્ટેટના 6 ક્વોન્ટમ નંબરના 4 ક્વોન્ટમ નંબરના સેટ અલગ જ હોય. એટલે બીજી ડેફિનેશન આપણે લખેલી છે કે each possibility of set of 4 quantum numbers in the orbital is known as microstats. એટલે તમામ પોસિબિલિટી લઈ લેવાની, કારણ કે એક ઇલેક્ટ્રોન અહીંયા પહેલામાં રાખો એનો 4 ક્વોન્ટમ નંબર અલગ બનશે, કારણ કે મેગ્નેટિક ઓરિએન્ટેશનની વેલ્યુ આ ત્રણેયમાં અલગ થાય. એકમાં +1 આવે, એકમાં 0 અને એકમાં -1. એક નંબર અને 4 નંબરમાં મેગ્નેટિક ઓરિએન્ટેશન સરખું થાય પણ સ્પિન બદલાઈ જાય. 4, 5 અને 6માં સ્પિન સરખું આવે, -1/2, પણ એમાં મેગ્નેટિક ઓરિએન્ટેશન બદલાય. એટલે 6 માટે 6 રિપ્રેઝન્ટેશન માટે 4 ક્વોન્ટમ નંબરના સેટ અલગ થાય. અને હવે પછી નવું ડ્રો કરો તો પછી ભાઈ આ 6માંથી કોઈ એક જ આવે. તો મેક્સિમમ પોસિબિલિટી ઇલેક્ટ્રોનને ગોઠવવાની એને માઇક્રોસ્ટેટ કહેવાય. એટલે કે તમામ પોસિબિલિટી ઓર્બિટલમાં ઇલેક્ટ્રોનને ગોઠવવાની આને માઇક્રોસ્ટેટ કહેવાય. તો આ ડેફિનેશનની વાત થઈ. હવે આપણે આગળ કેલ્ક્યુલેશનમાં જવાનું છે. આ પ્રકારે રિપ્રેઝન્ટેશન ડ્રો કર્યા વગર પણ આપણે કહી શકીએ કે Pમાં એક ઇલેક્ટ્રોન હોય તો એને 6 પ્રકારે આપણે ગોઠવી શકીએ. એને માઇક્રોસ્ટેટ આપણે કહીએ છીએ. તો ડાયરેક્ટ કેલ્ક્યુલેશનથી આપણે કહી શકીએ. હરેક વાર આવી રીતે ડ્રો કરવાની જરૂર હોતી નથી. ફોર એક્ઝામ્પલ એમ કહી કે Pમાં જો 2 ઇલેક્ટ્રોન હોય તો કઈ રીતે ગોઠવી શકાય, અથવા તો કેટલી રીતે, તો એ વગર ડ્રો કર્યા પણ આપણે કહી શકીએ. ડ્રો પણ કરી શકાય અને વગર ડ્રો કર્યા પણ આપણને મેથેમેટિકલી ખબર પડી શકે. તો એના માટે આપણે જોવાનું છે કેલ્ક્યુલેશન ઓફ માઇક્રોસ્ટેટ્સ. કેલ્ક્યુલેશન ઓફ માઇક્રોસ્ટેટ્સ. નોર્મલી માઇક્રોસ્ટેટને આપણે
એક્સથી બતાવીશું, એટલે કૌંસમાં લખીને રાખેલું છે. 3 પ્રકારની આપણે કેલ્ક્યુલેશન ભણવાની છે. અલગ અલગ 3 એંગલથી માઇક્રોસ્ટેટ કેલ્ક્યુલેશન પૂછે છે. જુઓ, ફર્સ્ટ, અકોર્ડિંગ ટુ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. કન્ફિગ્યુરેશન પ્રમાણે, મતલબ એસમાં આટલા ઇલેક્ટ્રોન છે, મતલબ 1 ને 2, એસમાં તો 2 જ સમાય. એસ એન આપેલું છે, મતલબ એસમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન આવે. પીમાં 1થી લઈને 6 સુધી પૂછી શકે, ડીમાં 1થી લઈને 10 અને એફમાં 1થી લઈને 14. તો અકોર્ડિંગ ટુ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન પ્રમાણે માઇક્રોસ્ટેટ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. અથવા બીજી પોસિબિલિટી જે પૂછી શકે છે એ છે ટર્મ ઉપરથી, ડાયરેક્ટ હાફ ટર્મ આપેલું હોય. અકોર્ડિંગ ટુ એમએસ એન્ડ એમએલ ઇન્ટરેક્શન, હાફ ટર્મ તમને આપેલું હોય, સ્પિન મલ્ટિપ્લિસિટી આપેલી હોય અને ટર્મ આપેલું હોય, 3f 2f 1g 6s, આ રીતે અડધું ટર્મ આપેલું હોય, મતલબ જેની વેલ્યુ ન આપેલી હોય. અથવા થર્ડ પોસિબિલિટી છે કે તેમાં તમને જે વેલ્યુ પણ આપેલી હોય એને ફૂલ ટર્મ કહેવાય, અકોર્ડિંગ ટુ જે વેલ્યુ, એટલે આખું ટર્મ આપેલું હોય છે 2s + 1 l અને j. તો માઇક્રોસ્ટેટ કેલ્ક્યુલેશન 3 પ્રકારે પૂછી શકે અને 3 પ્રકાર આપણે એક પછી એક જોઈ લઈએ. તેમાં ફર્સ્ટ આમની વાત કરવાની છે પહેલાં, અકોર્ડિંગ ટુ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. અકોર્ડિંગ ટુ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, જેમાં એસ પી ડી એફ આમાંથી કોઈ એક કન્ફિગ્યુરેશન આપેલી હોય અને કહે છે કે કેટલા માઇક્રોસ્ટેટ હોય કેલ્ક્યુલેટ કરો. તો કેલ્ક્યુલેશન માટે સિમ્પલ એક્ઝામ્પલ અથવા સિમ્પલ ઇક્વેશન છે માઇક્રોસ્ટેટ્સ x = n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ n - r ફેક્ટોરિયલ. ફરીવાર માઇક્રોસ્ટેટ કેલ્ક્યુલેશન માટેનું ઇક્વેશન છે n ફેક્ટોરિયલ / r ફેક્ટોરિયલ n - r ફેક્ટોરિયલ. તો એમાં n અને r શું છે એમની વાત કરી દઈએ કે n અને r એટલે શું. તો જુઓ, વેર n = ઇલેક્ટ્રોન ઓક્યુપાય કેપેસિટી ઓફ ઓર્બિટલ. n જે છે એ ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે, મતલબ એની કેપેસિટી કેટલી છે એ મૂકવાનું છે. ફોર એક્ઝામ્પલ, એસની વાત હોય તો એસમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન આવે, મતલબ n = 2 થાય. પીમાં મેક્સિમમ 6 આવે તો n = 6 લખાય. ડીમાં મેક્સિમમ 10 સમાય છે તો n = 10. એફમાં મેક્સિમમ 14 સમાય તો n = 14 લખવાનું થાય. મતલબ જેવી ઓર્બિટલ એવો n લેવાનો થાય. જેની મેં વાત કરી એ પ્રમાણે મેક્સિમમ ઇલેક્ટ્રોન ઓક્યુપાઈંગ કેપેસિટી ફોર એસ ઓર્બિટલ n = 2 લેવાનું છે, કારણ કે એમાં 2 સમાય. પી ઓર્બિટલ હોય તો તમે 6 લઈશો. ડી ઓર્બિટલ હોય છે તો n = 10 અને એફ ઓર્બિટલ હોય છે તો n = 14. તો n તો ઓર્બિટલ ઉપરથી ડાયરેક્ટ જ મૂકવાનો છે, એટલે nની વાત પૂરી થઈ જાય. તમારે 2 વાર ઇક્વેશનમાં n મૂકવાનો છે. અને r શું છે, તો r એમાં ઇલેક્ટ્રોન ભરેલા કેટલા છે, ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન ભરેલા કેટલા છે એને r કહેવાય. r = નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઓક્યુપાઈડ, ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન ભરેલા કેટલા છે. n એટલે ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા કેટલી છે, મેક્સિમમ કેટલા સમાવી શકો તમે, એ તો ફિક્સ હોય એસપીડીએફ માટે. r એટલે હાલ ભરેલા કેટલા છે એને r કહેવાય. તો એ ઇક્વેશનમાં મૂકો એટલે એમાં કેટલા માઇક્રોસ્ટેટ પોસિબલ છે એનો આન્સર આવી જાય છે, મતલબ માઇક્રોસ્ટેટ કેલ્ક્યુલેશન થઈ જાય. તો આપણે એક પછી એક પી અને ડી એના ફૂલ કેલ્ક્યુલેશન કરવાની છે દરેક ઓર્બિટલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન માટે. જુઓ એક્ઝામ્પલ નંબર 1, P1. આ P1 જે છે એ આપણે ડ્રો કરીને જોઈ લીધું છે. પીની 6 પોસિબિલિટી આપણે ડ્રો કરીને જોઈ લીધી છે કે પીમાં 1 ઇલેક્ટ્રોન હોય તો આપણે 6 પ્રકારે ગોઠવી શકીએ છીએ. પીમાં 1 ઇલેક્ટ્રોન 6 પ્રકારે ગોઠાય એટલે એના 6 માઇક્રોસ્ટેટ કહેવાય છે. તો આપણે કેલ્ક્યુલેશનથી જોઈએ કે એનો આન્સર 6 આવે કે નહીં. તો કઈ રીતે, ફોર એક્ઝામ્પલ P1 તો n = કેટલું લેવાનું છે 6, કારણ કે પી ઓર્બિટલની મેક્સિમમ કેપેસિટી ઇલેક્ટ્રોન ભરાવાની છે 6 અને r હાલ કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 1, તો r = 1. તો આપણું ઇક્વેશન રાખી દઈએ. માઇક્રોસ્ટેટ કેલ્ક્યુલેશન x = n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ.
એન માઇનસ આર ફેક્ટોરિયલ. તો એન અને આરની વેલ્યુ ઇક્વેશનમાં રાખી દઈએ. તો એમનો મતલબ થઈએ 6 ફેક્ટોરિયલ અપોન 1 ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય 6 માઇનસ 1 ફેક્ટોરિયલ. તો એનો સીધો મતલબ આ રીતનો થયો. ભાઈ ફેક્ટોરિયલ એટલે આઈ થિંક બધાને ખબર જ હશે. 6 ફેક્ટોરિયલનો મતલબ આવો થાય કે 1થી લઈને 6 સુધીના આંકડાનો ગુણાકાર. મતલબ 6 મલ્ટીપ્લાય 5 મલ્ટીપ્લાય 4 મલ્ટીપ્લાય 3 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 1 આ ફેક્ટોરિયલ. જ્યાં સુધી ફેક્ટોરિયલ આપેલું હોય ત્યાં સુધીનો ગુણાકાર. માનો કે 3 ફેક્ટોરિયલ આપેલું છે તો 1 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 3. પછી તમે વચ્ચે અટકાવી શકો જ્યાં અટકાવવું હોય ત્યાં સુધી. ફોર એક્ઝામ્પલ 5 ફેક્ટોરિયલ આપેલું છે તો 1થી લઈને 5 સુધીનો ગુણાકાર થાય, પણ તમારે 3 ફેક્ટોરિયલ અટકાવી દેવું હોય તો લખી શકાય 5 મલ્ટીપ્લાય 4 મલ્ટીપ્લાય 3 ફેક્ટોરિયલ આ રીતે. તો 6 ફેક્ટોરિયલને આપણે આ રીતે લખી શકીએ 6 મલ્ટીપ્લાય 5 ફેક્ટોરિયલ, કારણ કે 5 ફેક્ટોરિયલનો મતલબ થઈએ 5 મલ્ટીપ્લાય 4 મલ્ટીપ્લાય 3 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 1. નીચે તરફ કેલ્ક્યુલેશનમાં 1 ફેક્ટોરિયલ એટલે 1 જ થાય અને 6 માઇનસ 1 એટલે 5 ફેક્ટોરિયલ થાય. નીચે 5 ફેક્ટોરિયલ આવે છે એટલે ઉપર આપણે 5 ફેક્ટોરિયલ અટકાવી દીધું છે. તો 5 ફેક્ટોરિયલ કેન્સલ થઈએ. માઇક્રોસ્ટેટ ઇઝ ઇક્વલ ટુ આન્સર આવે 6. ઈમાં એક ઇલેક્ટ્રોનને 6 પ્રકારે ગોઠવી શકાય. તો આ રીતે કેલ્ક્યુલેશન કરવાની હોય. કોઈ પણ ઓર્બિટલ આપેલી હોય એમાં વગર રિપ્રેઝન્ટેશન ડ્રો કરીએ તમે કહી શકો કે આમાં માઇક્રોસ્ટેટ કેટલા બને. જો સેકન્ડ એક્ઝામ્પલ P2. પીમાં 2 ઇલેક્ટ્રોન આપણે ગોઠવીને આપી દીધા છે. એ ગ્રાઉન્ડ સ્ટેટ છે. આ જે આપેલું છે એ ગ્રાઉન્ડ સ્ટેટ છે. એ સિવાય બીજા 5 એક્સાઇટેડ સ્ટેટ બને P1માં. એ જ રીતે P2માં આ ગ્રાઉન્ડ સ્ટેટ છે. એ સિવાય બીજા ઘણા બધા આપણે કેલ્ક્યુલેશન કરીશું એટલે ખબર પડશે કે કેટલા માઇક્રોસ્ટેટ બીજા બને છે. તો n ઇઝ ઇક્વલ ટુ 6 છે, r ઇઝ ઇક્વલ ટુ 2. તો ઇક્વેશન એ જ ઇટ ઇઝ x એટલે કે માઇક્રોસ્ટેટ ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. તો રાખી દઈએ કેલ્ક્યુલેશનમાં x ઇઝ ઇક્વલ ટુ 6 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય 6 માઇનસ 2 ફેક્ટોરિયલ એટલે કે n માઇનસ r. તો અહીંયા 2 છે, 6 માઇનસ 2 કરીશું એટલે આન્સર 4 આવશે. એટલે આપણે ઉપર તરફ 4 ફેક્ટોરિયલ અટકાવી દઈશું. પછી ફૂલ કેલ્ક્યુલેશન કરો તો કોઈ વાંધો નથી, કારણ કે 6 ફેક્ટોરિયલ 6 મલ્ટીપ્લાય 5 મલ્ટીપ્લાય 4 મલ્ટીપ્લાય પછી આગળ જવું હોય તો જઈ શકો, પણ નીચે 4 ફેક્ટોરિયલ આવે છે એટલે આપણે અટકાવી દીધું છે. આટલે 4 ફેક્ટોરિયલ કેન્સલ થઈ છે, 3 અને 2 કેન્સલ થઈ છે, એમાં બાકી વધશે 2. અહીંયા 2 કેન્સલ કરી નાખો, સોરી 2 અને 2 તો ઉપર તરફ 3 વધે. 3 મલ્ટીપ્લાય 5 કરો તો આન્સર 15 રહેશે. મતલબ ટોટલ માઇક્રોસ્ટેટ 15. પીમાં 2 ઇલેક્ટ્રોન સમાવવાની ટોટલ પોસિબિલિટી થઈ 15. મતલબ તમે 15 અરેન્જમેન્ટ કરી શકો. એમાંનું એક તમને બતાવીને આપેલું છે જે ગ્રાઉન્ડ સ્ટેટ છે. એ સિવાય આપણે 14 એક્સાઇટેડ સ્ટેટ બનાવી શકીએ અને આ આપણે આગળ બનાવશું પણ ખરા. તો પીમાં 2 ઇલેક્ટ્રોન 15 રીતે ગોઠવાય. નેક્સ્ટ P3. પીમાં 3 ઇલેક્ટ્રોન કેટલી રીતે ગોઠવી શકીએ? તો n તો કોન્સ્ટન્ટ જ છે p ઓર્બિટલ માટે 6. r ઇઝ ઇક્વલ ટુ 3. નંબર ઓફ ઓક્યુપાઈડ ઇલેક્ટ્રોન એટલે કે r એ વધતું જાય એમ ધીમે 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 માઇક્રોસ્ટેટ વધે પણ હાફ ફીલ્ડ કન્ફિગ્યુરેશન થાય ત્યાં સુધી. તો ઇક્વેશનમાં મૂકી દઈએ તો n ઇઝ ઇક્વલ ટુ 6, r ઇઝ ઇક્વલ ટુ 3. 6 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 3 ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય 6 માઇનસ 3 ફેક્ટોરિયલ. તો 6 મલ્ટીપ્લાય 5 મલ્ટીપ્લાય 4 મલ્ટીપ્લાય 3 ફેક્ટોરિયલ એટલે 3 અટકાવી દીધું, કારણ કે નીચે પણ 6 માઇનસ 3 કરશો એટલે 3 ફેક્ટોરિયલ આવશે અને આગળ એક 3 ફેક્ટોરિયલ છે. એનો મતલબ 3 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 1 ન લખો તો ચાલે. 3 કેન્સલ થઈ જાય. 3 મલ્ટીપ્લાય 2 એટલે 6 કેન્સલ કરો એટલે 5 મલ્ટીપ્લાય 4 એનો આન્સર આવે 20. એટલે કે P3માં એટલે કે P ઓર્બિટલમાં 3 ઇલેક્ટ્રોન 20 રીતે આપણે ગોઠવી શકીએ. 20 રીતે. પીમાં 1 ઇલેક્ટ્રોન છે એ 6 રીતે ગોઠવાય, 2 ઇલેક્ટ્રોન 15 રીતે ગોઠવાય અને 3 ઇલેક્ટ્રોન તો 20 રીતે ગોઠવાય. મતલબ ઇલેક્ટ્રોન ધીમે ધીમે વધારતા જાય, પોસિબિલિટી વધતી જાય છે, પણ ક્યાં સુધી વધે તો કે હાફ ફીલ્ડ કન્ફિગ્યુરેશન થાય ત્યાં સુધી. પછી સિમેટ્રિક ડિક્રીઝ થાય. P4
पीમાં 4 ઇલેક્ટ્રોન ગોઠવવાની પોસિબિલિટી n ઇઝ ઇક્વલ ટુ 4 है r ઇઝ ઇક્વલ ટુ 4 છે તો ઇક્વેશન n ફેક્ટોરિયલ अपॉन r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 4 ફેક્ટોરિયલ 6 માઇનસ 4 ફેક્ટોરિયલ તો હવે 4 ફેક્ટોરિયલ નીચે તરફ છે તો આપણે 6 ને 4 અટકાવી દઈશું 6 મલ્ટીપ્લાય 4 મલ્ટીપ્લાય 6 મલ્ટીપ્લાય 5 મલ્ટીપ્લાય 4 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 4 ફેક્ટોરિયલ અને નીચે 6 માઇનસ 4 ફેક્ટોરિયલ છે એટલે 2 મલ્ટીપ્લાય 1 4 ફેક્ટોરિયલ કેન્સલ થાય 6 ડિવાઇડ બાય 2 કરો એટલે આન્સર 3 આવશે એટલે ફાઇનલ 3 મલ્ટીપ્લાય 5 બાકી રહેશે 3 મલ્ટીપ્લાય 5 ઇઝ ઇક્વલ ટુ 15 તો પીમાં 4 ઇલેક્ટ્રોન 15 રીતે ગોઠવી શકાય મતલબ 15 માઇક્રોસ્ટેટ છે તો આ રીતે P5ની કેલ્ક્યુલેશન P5 પી ઓર્બિટલમાં 5 ઇલેક્ટ્રોન ગોઠવવાની પોસિબિલિટી પી ઓર્બિટલમાં 5 ઇલેક્ટ્રોન ગોઠવવાની પોસિબિલિટી x is equal to n factorial upon r factorial n minus r factorial 6 factorial divided by 5 factorial 6 minus 5 factorial 6 minus 5 factorial sorry 6 multiply 5 factorial divided by 5 factorial multiply 1 એટલે 5 factorial કેન્સલ થઈ જાય તો p ઓર્બિટલમાં 5 ઇલેક્ટ્રોન 6 રીતે ગોઠવાય મતલબ p5 ના માઇક્રોસ્ટેટ આવે 6 આગળ P6 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન મતલબ ફૂલી ફિલ્ડ કન્ફિગ્યુરેશન છે આ જોઈને તમે કહી શકો કે આના ટોટલ માઇક્રોસ્ટેટ કેટલા થાય અને કેટલી રીતે ગોઠવી શકાય આમાં બીજી કોઈ પોસિબિલિટી જ ના આવે અને એક જ રીતે ગોઠવાય જે છે એ જ રીતે બીજી પોસિબિલિટી ના આવે n ઇઝ ઇક્વલ ટુ 6 છે r ઇઝ ઇક્વલ ટુ 6 છે જો કેલ્ક્યુલેશન n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 6 ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય 6 માઇનસ 6 ફેક્ટોરિયલ તો 6 કેન્સલ થઈ જાય અને 6 માઇનસ 6 કરશો એટલે 0 ફેક્ટોરિયલ થાય અને બરાબર યાદ રાખો 0 ફેક્ટોરિયલ એટલે 1 થાય 1 ફેક્ટોરિયલ એટલે 1 થાય 0 ફેક્ટોરિયલ એટલે પણ 1 થાય તો 6 ફેક્ટોરિયલ કેન્સલ થાય 0 ફેક્ટોરિયલ એટલે 1 થાય એટલે એમનો આન્સર આવે 1 બીજી કોઈ પોસિબિલિટી જ ના હોય 1 ફેક્ટોરિયલ એટલે પણ 1 થાય અને 0 ફેક્ટોરિયલ એટલે પણ 1 લખાય તો P6 એમાં ટોટલ માઇક્રોસ્ટેટ 1 થાય એનો મતલબ સીધો એવો થયો કે ફૂલી ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કોઈ પણ હોય ફૂલી ફિલ્ડ એના માટે ટોટલ માઇક્રોસ્ટેટ 1 થાય એટલે જનરલ સ્ટેટમેન્ટ લખી શકાય કે ફોર ફૂલી ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હેવિંગ ટોટલ માઇક્રોસ્ટેટ x ઇઝ ઇક્વલ ટુ 1 મતલબ ફૂલી ફિલ્ડ કઈ તો કે S2 P6 D10 F14 આના માટે x ઇઝ ઇક્વલ ટુ 1 થાય ટોટલ માઇક્રોસ્ટેટ 1 હોય જો p ઓર્બિટલમાં આપણે જે કંઈ પણ માઇક્રોસ્ટેટ કેલ્ક્યુલેશન કરેલું છે એમના ડેટા જે ટર્મ સિમ્બોલમાં પણ લખેલા હતા ફરી એકવાર આપણે બતાવી દઈએ તમને ઓર્બિટલ અને એના માઇક્રોસ્ટેટ્સ ઓર્બિટલ P1 P2 P6 P4 P5 અને P6 ટોટલ માઇક્રોસ્ટેટ જે છે P1માં આપણે રિપ્રેઝન્ટેશન સાથે બતાવેલું છે કે એમાં 6 માઇક્રોસ્ટેટ છે P2ના ટોટલ 15 માઇક્રોસ્ટેટ છે P3માં ટોટલ 20 માઇક્રોસ્ટેટ છે તો ધીમે ધીમે નંબર ઓફ માઇક્રોસ્ટેટ ઇન્ક્રીઝ થાય ક્યાં સુધી ઇન્ક્રીઝ થાય તો કે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હાફ ફિલ્ડ થાય ત્યાં સુધી પછી શું થાય તો એના માટે જનરલ ઇક્વેશન હાફ ટર્મ માટે લખેલું હતું એ જ અહીંયા પણ પોસિબલ છે Pn એન્ડ P6 માઇનસ n હેવિંગ સેમ માઇક્રોસ્ટેટ Pn અને P6 માઇનસ nના માઇક્રોસ્ટેટ સરખા હોય મતલબ તમે એમ કહો કે P1ના 6 ઇલેક્ટ્રોન છે તો એની સામે P5ના પણ 6 જ ઇલેક્ટ્રોન હોય અને એમ કહો કે P2ના 15 માઇક્રોસ્ટેટ છે તો P4ના પણ 15 માઇક્રોસ્ટેટ હોય P6 અને P0ના સરખા હોય P0 તો લખવાની જ જરૂર નથી P6 તો 1 માઇક્રોસ્ટેટ તો P1 P5 6 માઇક્રોસ્ટેટ P2 P4 15 માઇક્રોસ્ટેટ અને P3 એ તો 20 માઇક્રોસ્ટેટ મેક્સિમમ એટલે P ઓર્બિટલમાં P3ના મેક્સિમમ માઇક્રોસ્ટેટ હોય તો આ P ઓર્બિટલના માઇક્રોસ્ટેટની વાત થઈ હવે જે છે એ ઇમ્પોર્ટન્ટ છે આપણે હવે આગળ વાત કરવાની છે ડી ઓર્બિટલ માટે
તો જુઓ એક્ઝામ્પલ ડી માટે D1 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન n ઇઝ ઇક્વલ ટુ 10, r ઇઝ ઇક્વલ ટુ 1. n ઇઝ ઇક્વલ ટુ 10, r ઇઝ ઇક્વલ ટુ 1. કેલ્ક્યુલેશન ફરીવાર માઇક્રોસ્ટેટ ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. માઇક્રોસ્ટેટ x 10 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 1 ફેક્ટોરિયલ 10 માઇનસ 1 ફેક્ટોરિયલ. માઇક્રોસ્ટેટ x ઇઝ ઇક્વલ ટુ 10 મલ્ટીપ્લાય 9 ફેક્ટોરિયલ આપણે અટકાવી દઈએ છીએ એને ડિવાઇડ બાય 1 ફેક્ટોરિયલ એટલે તો 1 જ થઈ છે, પણ 10 માઇનસ 1 ફેક્ટોરિયલ એટલે 9 ફેક્ટોરિયલ. તો 9 ફેક્ટોરિયલ કેન્સલ થઈ છે, તો આન્સર બાકી રહી છે માઇક્રોસ્ટેટ D1 10, એટલે કે ડીમાં એક ઓર્બિટલને 10 રીતે ગોઠવી શકાય. અને આપણે જોઈ શકીએ છીએ કે 5 વખત અપ સ્પિન રાખો અને 5 વખત ડાઉન રાખો એટલે ટોટલ 10 માઇક્રોસ્ટેટ થઈ જાય. તો આ D1ના થયા 10 માઇક્રોસ્ટેટ. હવે આપણે D2ના માઇક્રોસ્ટેટ કેલ્ક્યુલેટ કરવાના છે D2 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન માટે. D2 માટે ડી ઓર્બિટલમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો n ઇઝ ઇક્વલ ટુ 10, r ઇઝ ઇક્વલ ટુ 2. ઇક્વેશન છે n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ, મતલબ 10 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ 10 માઇનસ 2 ફેક્ટોરિયલ. હવે 10 માઇનસ 2 છે એનો મતલબ એ 8 ફેક્ટોરિયલ થાય છે. તો ઉપર આપણે 8 સુધી એટલે 10 ફેક્ટોરિયલને 8 સુધી અટકાવવાનું હોય, 8 સુધી લઈ જઈએ. 10 મલ્ટીપ્લાય 9 મલ્ટીપ્લાય 8 ફેક્ટોરિયલ. અને માનો કંઈ અટકાવો નહીં તો આગળ હાલ્યા જ કરશે 8 મલ્ટીપ્લાય 7 મલ્ટીપ્લાય 6 થી લઈને 1 સુધી. પણ આપણે અટકાવી દેવાનું કારણ કે નીચે 8 આવવાના જ છે, નહીંતર કેલ્ક્યુલેશનમાં તમારે કેન્સલ વધારે કરવાનું થાય આગળ. તો આટલું 8 ફેક્ટોરિયલ કેન્સલ થઈ છે, અને 2 અને 10, તો 10 ડિવાઇડ બાય 2 કરો એટલે 5 બાકી રહેશે. 5 મલ્ટીપ્લાય 9 એનો ટોટલ આન્સર થઈ છે 45. એટલે D2 એના ટોટલ માઇક્રોસ્ટેટ 45 થાય છે. અને એ માઇક્રોસ્ટેટ કયા છે એ પણ આપણે નક્કી કરવાના છે નેક્સ્ટ લેક્ચરમાં, કે આ 45 કયા એ પણ આપણે જોવાના છે. D3, તો D3 માટે શું કરવાનું છે? તો n તો એટલો જ લેવાનો છે, n ઇઝ ઇક્વલ ટુ 10, r ઇઝ ઇક્વલ ટુ 3 લેવાનું. તો 10 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 3 ફેક્ટોરિયલ 10 માઇનસ 3 ફેક્ટોરિયલ. તો નીચે તરફ 7 ફેક્ટોરિયલ રહેશે, તો ઉપર 10 ને આપણે 7 સુધી લઈ જઈશું. 10 મલ્ટીપ્લાય 9 મલ્ટીપ્લાય 8 મલ્ટીપ્લાય 7 ફેક્ટોરિયલ. 7 ફેક્ટોરિયલ કેન્સલ આઉટ થઈ છે. એમની સાથે અહીંયા 8 ડિવાઇડ બાય 2 કરો તો આન્સર આવે 4, અને 9 ડિવાઇડ બાય 3 કરો તો આન્સર આવશે 3. 3 મલ્ટીપ્લાય 4 મલ્ટીપ્લાય 10 આ પ્રકારનો આન્સર ગોઠવાય છે. 10 મલ્ટીપ્લાય 3 મલ્ટીપ્લાય 4, તો 3 4 તો 12 થઈ છે. 12 મલ્ટીપ્લાય 10 120. તો D3ના ટોટલ માઇક્રોસ્ટેટ થઈ છે 120. આગળ D4ની વાત કરીએ. D4માં n ઇઝ ઇક્વલ ટુ 10, r ઇઝ ઇક્વલ ટુ 4. ઇક્વેશનમાં ડાયરેક્ટ રાખી દઈએ. n ઇઝ ઇક્વલ ટુ 10, r ઇઝ ઇક્વલ ટુ 4. તો 10 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 4 ફેક્ટોરિયલ 10 માઇનસ 4 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ કેન્સલ આઉટ થઈ છે. એ સિવાયનું જે બાકી રહી છે એમાં 4 મલ્ટીપ્લાય 2 કરો એટલે 8 થઈ, અને 8 ઉપર છે જ ઓલરેડી. અને 3, તો 9 ડિવાઇડ બાય 3 કરો તો 3 વધશે. 7 મલ્ટીપ્લાય 3 એટલે 21, અને મલ્ટીપ્લાય 10 આ રીતે કરવાનું છે. તો માઇક્રોસ્ટેટ 10 મલ્ટીપ્લાય 3 મલ્ટીપ્લાય 7 મતલબ ટોટલ થઈ છે 210. 210 માઇક્રોસ્ટેટ, મતલબ ડી ઓર્બિટલમાં 4 ઇલેક્ટ્રોન 210 રીતે ગોઠવાય. નેક્સ્ટ D5 હાફ ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે. D5 5 અનપેર ઇલેક્ટ્રોન, n ઇઝ ઇક્વલ ટુ 10, r ઇઝ ઇક્વલ ટુ 5. n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ આ રીતે અરેન્જમેન્ટ થઈ છે. આમના મેક્સિમમ માઇક્રોસ્ટેટ આવે, કારણ કે હાફ ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનમાં મેક્સિમમ માઇક્રોસ્ટેટ હોય છે. 10 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 5 ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય 10 માઇનસ 5 ફેક્ટોરિયલ, મતલબ એ 5 ફેક્ટોરિયલ રહીશે. તો 5 ફેક્ટોરિયલ કેન્સલ થાય. એ સિવાય 5 મલ્ટીપ્લાય 2 કરો એટલે 10 છે, આ 10 નીકળી જઈશ અહીંથી. 4 કેન્સલ થાય, અહીંયા 2 બાકી રહી છે. 3 કેન્સલ થઈ, અહીંયા પણ 3 બાકી રહી છે.
તો એ બધાનો સરવાળો કરો તો ટોટલ કેટલું બાકી રહે? તો 6 × 7 × 6 આટલું બાકી રહે. 6 × 7 × 6 અથવા તો 2 × 9 × 2 × 7. આના આન્સર અલગ અલગ આપવાની મેથડ હોય છે ઘણી બધી. આ બધાનો ટોટલ કરો તો 252 થાય છે મલ્ટિપ્લિકેશન કરીને. 2 × 9 × 2 × 7 252. પણ આન્સર જોવો પડે ઘણીવાર. માનો કે જામની એક્ઝામમાં પૂછે તો આન્સર 252 ના લખેલો હોય. અહીંયા શું લખેલું હોય? તો કે x = 4 × 9 × 7 અથવા 6 × 6 × 7 અથવા 6² × 7. આ હું બોલું છું એ સમજતા હશો તમે. 2² × 3² × 7 અથવા 4 × 9 × 7 અથવા 6² × 7 અથવા 36 × 7. આમાંથી કોઈ પણ એક આન્સર આપેલો હોય. 252 ડાયરેક્ટ ન આપેલો હોય, કારણ કે ઘણા બધાને એમ હોય ડાયરેક્ટ ખબર જ હોય કે D5 તમે યાદ રાખેલું જ હોય કે એના 252 થાય, પણ આન્સરમાં 252 ન પણ હોય. તો એના ઓપ્શન મેં તમને કીધા આટલી પ્રકારે હોઈ શકે. તો આ વાત થઈ D5ની. નેક્સ્ટ માઇક્રોસ્ટેટ કેલ્ક્યુલેટ કરવાના છે D6. આ મેક્સિમમ હતા D5 સુધી. તો હવે હોલ ફોર્માલિઝમની જે પેર છે આપણે વાત કરી હતી આગળ, હોલ ફોર્માલિઝમની પેર Dn અને D10 - n એમના માઇક્રોસ્ટેટ સરખા હોય. તો D4 અને D6 ના માઇક્રોસ્ટેટ સરખા આવે. જુઓ કેલ્ક્યુલેશન. D6 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. તો D6માં n = 10, r = 6 કેલ્ક્યુલેશનમાં રાખી દઈએ. તો 10 ફેક્ટોરિયલ છે / 6 ફેક્ટોરિયલ છે અને 4 ફેક્ટોરિયલને અલગથી લખી દીધું. તો 6 ફેક્ટોરિયલ કેન્સલ આઉટ થઈ છે. બાકી જે કંઈ પણ વધે છે એમાં છે 10 × 3 × 2. તો આન્સર આવે 210. એટલે D4 D6 એના માઇક્રોસ્ટેટ થાય 210. આગળ D7 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. n = 10, r = 3 ઇક્વેશનમાં રાખી દઈએ. તો 10 ફેક્ટોરિયલ / 7 ફેક્ટોરિયલ 10 - 7 ફેક્ટોરિયલ. તો એમનો આન્સર આ પ્રકારનો ગોઠવાય છે. 10 × 3 × 4 મતલબ 120. એટલે કે D3 અને D7ના માઇક્રોસ્ટેટ થઈ છે 120. નેક્સ્ટ તમને આપોઆપ ખબર હોય D8ના માઇક્રોસ્ટેટ કેટલા થવાના છે. n = 10, r = 3 સોરી n = 10, r = 8. 10 ફેક્ટોરિયલ / 8 ફેક્ટોરિયલ 10 - 8 ફેક્ટોરિયલ મતલબ 2 ફેક્ટોરિયલ. તો 10 × 9 × 8 / 8 ફેક્ટોરિયલ છે. 8 8 કેન્સલ થાય ફેક્ટોરિયલ. 10 / 2 કરો એટલે 5 આન્સર આવશે, મતલબ 5 × 9. તો એમનો આન્સર છે 45. તો D8ના માઇક્રોસ્ટેટ અને D2ના માઇક્રોસ્ટેટ સરખા હોય 45. D9 અને D1ના માઇક્રોસ્ટેટ એક સરખા હોય. D9 જો n = 10, r = 9. 10 ફેક્ટોરિયલ / 9 ફેક્ટોરિયલ × 10 - 9 ફેક્ટોરિયલ. તો 9 ફેક્ટોરિયલ કેન્સલ થઈ છે ઉપર નીચે. 10 / 1 એનો આન્સર આવે છે 10. તો D9માં 10 માઇક્રોસ્ટેટ છે, મતલબ એનું અરેન્જમેન્ટ 10 પ્રકારે થાય. એ સિવાય D10 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, એની તો આપણે ઓલરેડી એકવાર વાત કરેલી છે કે D10 એનો ટર્મ સિમ્બોલ થાય 1s0. ફૂલી ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ટર્મ સિમ્બોલ 1s0 થાય. અને બધા જ ઇલેક્ટ્રોન ભરેલા છે એનો મતલબ કે એના માઇક્રોસ્ટેટ થાય છે 1 માઇક્રોસ્ટેટ. માઇક્રોસ્ટેટ ક્યારેય 0 ના હોય. જેવી રીતે મલ્ટિપ્લિસિટી 0 ના હોય એવી રીતે માઇક્રોસ્ટેટ પણ 0 ના હોય. 0 ફેક્ટોરિયલ લખવાનો આવે તો એનો આન્સર થાય છે 1. તો 10 ફેક્ટોરિયલ કેન્સલ આઉટ થઈ છે અને ફાઇનલ ટોટલ માઇક્રોસ્ટેટ થાય છે 1. જો એમની ડિટેલ Dમાં 10 ઇલેક્ટ્રોન જે ફિલઅપ કરેલા છે એમની વાત કરી દઈએ ફરી એકવાર કે ઓર્બિટલમાં 1 થી લઈને 10 ઇલેક્ટ્રોન ગોઠવાય છે. એમાં Dમાં 1 ઇલેક્ટ્રોન 10 પ્રકારે ગોઠવાય. આ ડાયરેક્ટ ક્લિયર જ રાખવાનો. Dમાં 2 ઇલેક્ટ્રોન 45 રીતે ગોઠવાય. Dમાં 3 ઇલેક્ટ્રોન D3 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન 120 માઇક્રોસ્ટેટ. D4 210 માઇક્રોસ્ટેટ. D5 252 માઇક્રોસ્ટેટ. તો આ ફિલ્ડ કન્ફિગ્યુરેશન સુધી નંબર ઓફ માઇક્રોસ્ટેટ ઇન્ક્રીઝ થાય. શું કામે? તો એની બેઝિક થિયરી જે આપણે કીધી હતી તમને કે Dn and D10 - n હેવિંગ સેમ માઇક્રોસ્ટેટ. મતલબ Dn અને D10 - n મતલબ D1 કયો
તો એની સામે આવે D9 હોલ ફોર્માલિઝમની પેર છે D1 D10 સોરી D1 D9 એના માઇક્રોસ્ટેટ એક સરખા હોય મતલબ 10. D2માં 45 છે તો D8માં પણ 45 માઇક્રોસ્ટેટ હશે. D3ના 120 માઇક્રોસ્ટેટ છે તો D7ના પણ 120 માઇક્રોસ્ટેટ થશે. D4ના 210 માઇક્રોસ્ટેટ છે તો D6ના પણ 210 માઇક્રોસ્ટેટ. D5 લઈશો તો સામે D5 જ આવશે ઇક્વેશન પ્રમાણે તો 252 માઇક્રોસ્ટેટ. અને D10 ફુલી ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનના માઇક્રોસ્ટેટ હોય છે 1. તો D ઓર્બિટલના તમામ માઇક્રોસ્ટેટની વાત થઈ. આ ક્લિયર જ રાખવાના, જેવી રીતે તમારે ટર્મ સિમ્બોલ ક્લિયર રાખવાના છે એ જ રીતે માઇક્રોસ્ટેટ પણ તમને ખબર જ હોવી જોઈએ. તો આ એક પ્રકારે કેલ્ક્યુલેશનની વાત થઈ. 3 પ્રકારે કેલ્ક્યુલેશન જે થાય છે એમાંના એક પ્રકારની વાત થઈ કે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આપ્યું હોય તો તમે ઇક્વેશન યુઝ કરો છો n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે કે બીજી પેટર્ન કેવા પ્રકારની આપી શકે અને એ સિવાય કે આ એક્ઝામ્પલ કઈ રીતે પૂછાય. તો જેવી રીતે ટર્મ સિમ્બોલ પૂછે છે એ જ રીતે આ પૂછી શકે. તમને સીધું ન કહે કે D1ના માઇક્રોસ્ટેટ કેલ્ક્યુલેટ કરો, એમ તમને આમ પૂછશે FeH2O6Cl2 મતલબ તમારે ડીમાં મેટલ આયનના પેલા ઓક્સિડેશન સ્ટેટ કાઢવાનું અને એમાં ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જોવાની છે અને ડીમાં ઇલેક્ટ્રોન કેટલા છે એ પૂછે. મતલબ D6 જો તમને પૂછવું હોય તો આવો કોમ્પ્લેક્સ આપેલો હોય, પછી તો સિમ્પલ કેલ્ક્યુલેશન છે. D8 પૂછવું હોય છે તો આ પ્રકારનો કોમ્પ્લેક્સ આપેલો હોય. મતલબ એકદમ સિમ્પલ વાત કે કોમ્પ્લેક્સ ઉપરથી ડીના ઇલેક્ટ્રોન કાઢો અથવા તો એના વેલેન્સમાં જે ઇલેક્ટ્રોન આવે છે P1 P2 P3 P4 P5 આ બધું જ જે ઓલરેડી આપણે ટર્મ સિમ્બોલમાં વાત કરી છે એ મુજબ તમને પૂછી શકે. મતલબ P2 પૂછવું હોય તો કાર્બન અથવા સિલિકોન મૂકેલું હોય, મતલબ તમારે P2ના માઇક્રોસ્ટેટ અથવા તો ટર્મ સિમ્બોલ કાઢવાનો રહે. એ જ રીતે ઓર્બિટલમાંથી ઓર્બિટલ માટે માઇક્રોસ્ટેટ કેલ્ક્યુલેટ કઈ રીતે કરવા એમના એક્ઝામ્પલ છે. તો આ એક પેટર્નની વાત થઈ. નેક્સ્ટ સેકન્ડ પેટર્ન અકોર્ડિંગ ટુ MS એન્ડ ML ઇન્ટરેક્શન. એટલે કે તમને હાફ ટર્મ આપેલું હોય છે અને તમારે કેલ્ક્યુલેશન કરવાની હોય કે માઇક્રોસ્ટેટ કેટલા છે. તો એના માટે એકદમ સિમ્પલ આગળ જે આપણે ઇક્વેશન જોયું ફેક્ટોરિયલ વાળું એમનાથી પણ સિમ્પલ ઇક્વેશન આપેલું હોય છે. ટોટલ માઇક્રોસ્ટેટ્સ ઇઝ ઇક્વલ ટુ 2s + 1 2l + 1. બસ આટલું મૂકો એટલે માઇક્રોસ્ટેટ કેલ્ક્યુલેટ થઈ ગયા. હાફ ટર્મ આપેલું છે મતલબ જે સિવાયનું ટર્મ આપેલું છે, જે નથી આપેલો, બસ આટલું જ આપ્યું છે 2s + 1 l. તો ઇક્વેશન મૂકવાનું છે 2s + 1 2l + 1. જો એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે ક્લિયર થઈ જાય. એક્ઝામ્પલ 1 નંબર 3f આ ટર્મ આપેલું છે તમને હાફ ટર્મ 3f. હવે તમારે ઇક્વેશન મૂકવાનું છે માઇક્રોસ્ટેટ કેલ્ક્યુલેશન માટે 2s + 1 2l + 1. તો શું કરવાનું છે 3f આપેલું છે તો ઇક્વેશનમાં જેટલી જરૂર છે એટલું અલગથી લખવું. અને ખાસ ધ્યાન આપવું અહીંયા 3 જે આપેલો છે એ 2s + 1 જ છે ડાયરેક્ટ. સ્પિન મલ્ટિપ્લિસિટી એટલે 2s + 1 જ કહેવાય. તો 2s + 1 તો ડાયરેક્ટ આપેલો જ છે 3 અને f આપેલો છે તો l કેટલું થાય તો સ્કીમ મુજબ આપણે 3 થઈ છે તો ઇક્વેશનમાં રાખી દઈએ. ઇક્વેશન આપેલું જ છે ડાયરેક્ટ 2s + 1 2l + 1. એમાં 2s + 1 ડાયરેક્ટ આપેલો જ હોય સ્પિન મલ્ટિપ્લિસિટી 3 અને 2l + 1 એ આપણે મૂકવાનું હોય છે ઇક્વેશન 2l + 1 હોય છે 2s + 1 2l + 1. સિંગલ l + 1 નહીં 2l + 1 હોય. ફરી એકવાર ઇક્વેશન કહી દઉં માઇક્રોસ્ટેટ ઇઝ ઇક્વલ ટુ 2s + 1 2l + 1 હોય છે. તો 3f 2s + 1 ડાયરેક્ટ આપેલું છે, l 3 છે તો એ આપણે ઇક્વેશનમાં મૂકી દઈએ 2s + 1 2l + 1. તો 2s + 1 3 ડાયરેક્ટ આપેલું છે, પછી l 3 છે તો 2 × 3 + 1 આટલું મૂકશો એટલે ડાયરેક્ટ માઇક્રોસ્ટેટ આવી જાય. 3 × 7 તો 3fમાં ટોટલ માઇક્રોસ્ટેટ હોય છે 21. આ કેલ્ક્યુલેશન થઈ. હાફ ટર્મ આપેલું છે 3fના ટોટલ માઇક્રોસ્ટેટ 21 થઈ છે. ફરી એક એક્ઝામ્પલ લઈએ 1g એમાં 2s + 1 1 આપેલો છે ડાયરેક્ટ અને l = 4 છે. ઇક્વેશન 2s + 1 2l + 1. ઇક્વેશન
2s પ્લસ 1 2l પ્લસ 1. તો ઇક્વેશનમાં રાખી દઈએ એમને. તો 2s પ્લસ 1 1 છે અને l ઇઝ ઇક્વલ ટુ 4 છે. તો 2 મલ્ટીપ્લાય 4 પ્લસ 1 એમનો આન્સર 9 થાય. 1 મલ્ટીપ્લાય 9 તો 1Gમાં ટોટલ માઇક્રોસ્ટેટ થઈ છે 9. થર્ડ એક્ઝામ્પલ 6s 2s પ્લસ 1 6 આપેલું છે અને l 0 હોય s માટે. l 0 છે અને મૂળ ઇક્વેશન છે 2s પ્લસ 1 2l પ્લસ 1. તો 2s પ્લસ 1 ડાયરેક્ટ આપેલું છે અને 2l પ્લસ 1માં આપણે વેલ્યુ રાખવાની છે 2l એટલે 0. 2 મલ્ટીપ્લાય 0 પ્લસ 1 તો 6 મલ્ટીપ્લાય 1 આન્સર આવે. એનો મતલબ 6sમાં 6 માઇક્રોસ્ટેટ હોય છે. યાદ રાખો માઇક્રોસ્ટેટ ક્યારેય 0 ના આવે. l 0 થાય, s 0 થાય, j 0 થાય, પણ માઇક્રોસ્ટેટ ક્યારેય 0 ના થાય. એ નેક્સ્ટ 4 નંબર 4d 2s પ્લસ 1 4 આપેલું છે અને l ઇઝ ઇક્વલ ટુ 2 થાય d માટે અને મેઇન ઇક્વેશન છે 2s પ્લસ 1 2l પ્લસ 1. તો 2s પ્લસ 1 રાખી દઈએ આપણે 4 છે. સોરી 2s પ્લસ 1 4 છે અને 2l પ્લસ 1 l ઇઝ ઇક્વલ ટુ કેટલું છે 2. તો રાખી દઈએ ઇક્વેશનમાં 2s પ્લસ 1 2l પ્લસ 1. 4 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 2 પ્લસ 1 મતલબ 2 મલ્ટીપ્લાય 2 પ્લસ 1 આન્સર આવશે 5. એટલે કે 4 મલ્ટીપ્લાય 5 આના ટોટલ માઇક્રોસ્ટેટ થશે 20. 4 મલ્ટીપ્લાય 5 4 મલ્ટીપ્લાય 5 એમના ટોટલ માઇક્રોસ્ટેટ થઈ છે 20. તો 4Dમાં ટોટલ 20 માઇક્રોસ્ટેટ હોય. કઈ રીતે? તો એની કેલ્ક્યુલેશન 2s પ્લસ 1 2l પ્લસ 1. 2s પ્લસ 1 ડાયરેક્ટ આપેલું છે 4 અને 2l પ્લસ 1 કેલ્ક્યુલેશનમાં મૂકો l ઇઝ ઇક્વલ ટુ 2 તો એનો આન્સર આવે 5. 5 મલ્ટીપ્લાય 4 આન્સર ટોટલ 20. નેક્સ્ટ હજુ એક જોઈએ 5 નંબર. એટલે જ્યારે પણ હાફ ટર્મ આપેલું હોય ત્યારે કેલ્ક્યુલેશન આ પ્રકારે કરવાની થાય. 3p 3 ડાયરેક્ટ આપેલું છે કેટલું? એટલે કે 2s પ્લસ 1 ડાયરેક્ટ આપેલું છે 3 અને l ઇઝ ઇક્વલ ટુ 1 p માટે. ઇક્વેશન 2s પ્લસ 1 2l પ્લસ 1 2s પ્લસ 1 2l પ્લસ 1 2s પ્લસ 1 રાખી દો 3 અને l રાખો તો 2 મલ્ટીપ્લાય 1 પ્લસ 1 મતલબ 3 મલ્ટીપ્લાય 3 તો ટોટલ 3pના માઇક્રોસ્ટેટ થઈએ 9. ટોટલ 3pના માઇક્રોસ્ટેટ થઈએ 9. આ સેકન્ડ પેટર્નની વાત થઈ. સેકન્ડ પેટર્ન ઇક્વેશન છે માઇક્રોસ્ટેટ x ઇઝ ઇક્વલ ટુ 2s પ્લસ 1 2l પ્લસ 1. આટલું રાખશો. હાફ ટર્મ આપેલું હોય તો એમાં કેટલા માઇક્રોસ્ટેટ છે એ કેલ્ક્યુલેટ થઈ શકે. નેક્સ્ટ એનાથી સિમ્પલ મેથડ છે અકોર્ડિંગ ટુ જે વેલ્યુ ઉપરથી માઇક્રોસ્ટેટ કઈ રીતે લઈ આવવા. મતલબ એમાં ફૂલ ટર્મ તમને આપેલું હોય 2s પ્લસ 1 l અને j આખું ટર્મ આપેલું હોય છે. તો એના માટે ઇક્વેશન યુઝ કરવાનું છે માઇક્રોસ્ટેટ્સ x ઇઝ ઇક્વલ ટુ 2j પ્લસ 1. સિમ્પલ ઇક્વેશન 2j પ્લસ 1. જો એક્ઝામ્પલ 1 નંબર ફૂલ ટર્મ આપેલું હોય 3f2 આમાં માઇક્રોસ્ટેટ કેટલા? તો j ઇઝ ઇક્વલ ટુ કેટલા છે એ બહાર લખી લ્યો. તો કે j ઇઝ ઇક્વલ ટુ 2 છે અને ઇક્વેશન કયું છે? તો કે 2j પ્લસ 1. તો એમને વગર લખે કેલ્ક્યુલેશન થઈ જાય. 2 મલ્ટીપ્લાય 2 પ્લસ 1 તો એનો આન્સર કેટલો આવશે 5. મતલબ 3f2ના 5 માઇક્રોસ્ટેટ થાય. 3f2ના 5 માઇક્રોસ્ટેટ થાય. નેક્સ્ટ અનધર એક્ઝામ્પલ સેકન્ડ નંબર 1g4 આના માઇક્રોસ્ટેટ કેટલા? તો j ઇઝ ઇક્વલ ટુ 4 આપેલું છે. તો ઇક્વેશન માઇક્રોસ્ટેટ 2j પ્લસ 1 2j પ્લસ 1 મતલબ 2 મલ્ટીપ્લાય 4 પ્લસ 1 2 મલ્ટીપ્લાય 4 પ્લસ 1 ટોટલ માઇક્રોસ્ટેટ થઈએ 9. 1g4 એમના માઇક્રોસ્ટેટ થઈએ 9. નેક્સ્ટ થર્ડ એક્ઝામ્પલ 6s 5/2 6s 5/2 એમાં જેની વેલ્યુ છે 5/2 અને માઇક્રોસ્ટેટ માટેનું ઇક્વેશન 2j પ્લસ 1 ઇક્વેશનમાં રાખી દો તો આન્સર રહી છે 2 મલ્ટીપ્લાય 5/2 પ્લસ 1 તો 2 કેન્સલ થઈએ 5 પ્લસ 1 લગ ટોટલ આન્સર થાય 6. એટલે કે 6s 5/2માં ટોટલ માઇક્રોસ્ટેટ હોય છે 6. નેક્સ્ટ ફોર્થ
5D0 જો J0 છે આમાં 5D0 J0 છે તો ઇક્વેશન છે આપણી પાસે માઇક્રોસ્ટેટ ઇઝ ઇક્વલ ટુ 2J+1 મૂકી દો ઇક્વેશનમાં તો 2 × 0 + 1 તો એનો આન્સર આવે 1 એટલે કે J0 હોય તો એનો માઇક્રોસ્ટેટ થાય 1 માઇક્રોસ્ટેટ ક્યારેય 0 ના હોય આ ધ્યાનમાં રાખવું 5th એક્ઝામ્પલ 3P2 J ઇઝ ઇક્વલ ટુ 2 છે ઇક્વેશન 2J+1 2 × 2 + 1 તો 3P2 એના ટોટલ માઇક્રોસ્ટેટ થઈએ 5 મતલબ J ઇઝ ઇક્વલ ટુ 2 છે તો માઇક્રોસ્ટેટ થઈએ 5 તો આ થર્ડ પેટર્ન થઈ 3 પ્રકારે આપણે માઇક્રોસ્ટેટ કેલ્ક્યુલેટ કર્યા છે જો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આપેલી છે તો એમાં ઇક્વેશન તમારે યુઝ કરવાનું છે n⁴/r⁴ n-r⁴ અને હાફ ટર્મ આપેલું છે 2s + 1l આટલું જ મતલબ 3f 2p 1p 3g 1d 1f આ રીતનું તો માઇક્રોસ્ટેટ ઇઝ ઇક્વલ ટુ 2s + 1 2l + 1 આ ઇક્વેશન યુઝ કરવું અને ફૂલ ટર્મ આપેલું છે 2s + 1 lj આખું ટર્મ આપેલું છે તો એના માઇક્રોસ્ટેટ કેલ્ક્યુલેશન માટે જેની વેલ્યુ ઉપરથી માઇક્રોસ્ટેટ કેલ્ક્યુલેટ કરવાના છે ઇક્વેશન છે 2j+1 તો અહીંયા ત્રણેય પ્રકારના માઇક્રોસ્ટેટની કેલ્ક્યુલેશનની વાત પૂરી થઈ એટલે 3 પ્રકારની કેલ્ક્યુલેશન છે ત્રણેયની વાત પૂરી થઈ